થઈ ગઈ છે. આજે તો વાતાવરણ છે વરસાદ જેવું છે, તો એ બધું ક્લિનિંગ કરવાનું છે. ગાર્ડનને ચકાચક કરી દેવાનું છે. આપણે દૂધ, કેળા, મધ અને મખાનાનો નાસ્તો રેડી છે. તો ચાલો મિત્રો ખાઈ લઈએ, પછી પાણી છાંટીએ, એક્સ્ટ્રા જે ગ્રાસ હોય કાપી નાખીએ, પછી હલો મિત્રો, તો માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. સવારમાં આપણે વોકિંગ કરવા માટે આવી ગયા છે. મસ્ત જેવો દિવસ ઉગી ગયો છે. અને આપણે અડધી કલાક એવું વોકિંગ કરી લઈએ એટલે બોડી અને માઇન્ડ બંને ફ્રેશ થઈ જાય. અને સવારમાં બહુ મજા આવે આવી રીતે કુદરતી વાતાવરણમાં, બગીચામાં વોકિંગ ને એવું કરીએ એટલે આપણને ફ્રેશ એર, ઓક્સિજન મળે. બાકી આખો દિવસ તો પોલ્યુશન હોય સિટી એરિયામાં, બટ સવારની એર એકદમ ફ્રેશ હોય છે. તો તમે પણ બને તો તમારા નજીકના પાર્કમાં જઈને વોકિંગ કરવું જોઈએ. તો આગળ બને રહેજો, વ્લોગમાં મળીએ. હેલો મિત્રો, તો આપણે જમવા આવી ગયા છે. જમવામાં આજે બપોરે છે વઘારેલું દહીં, કેરી, ઘીવાળી રોટલી, આમાં છે ભીંડાનું શાક, આમાં છે ખાટી છાશ, મસાલો બધું આમાં છે. તો ચાલો મિત્રો બધા જમી લઈએ. અને વરસાદ વાદળાને એવું છે, તો લગભગ હવે 2 દિવસમાં વરસાદ આવે એવી શક્યતા છે. અને ગાર્ડનિંગ થોડુંક ટ્રીમિંગ ને એવું કર્યું હતું, હમણાં તમને બતાવું છું જમીને. બન્યા રહો વ્લોગમાં. The next day. હેલો મિત્રો, માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. સવાર થઈ ગઈ છે, આપણે ઉઠી ગયા છીએ. કાલે જો બધે પાણી પીવડાવી દીધું ઝાડવાને. આ વેલો જો આગળ વધ્યો છે અને હવે એમાં ગલકા આવી ગયા છે. જો આ વેલામાં ગલકા આવવા માંડ્યા છે. બધી બાજુ પાણી પીવડાવી દીધું છે. આ ઝાડને આપણે બાંધી દીધું છે, નકર છે ને નમી જતું હતું. તો મિત્રો કંઈક અપડેટ છે આપણા બગીચાની. વરસાદ તો ખેંચાઈ ગયો છે, એટલે અત્યારે થોડા દિવસમાં તો નહીં આવતો. આ બાજુ જુઓ, આ બાજુ પણ રાત્રે પીવડાવી દીધું હતું.
હવે છાંટવું નહીં પડે આપણે પાણી. મિત્રો આવું કંઈક આપણે તો કંઈ વરસાદ જેવું દેખાતું નથી. કાલે આવ્યું હતું જોરદાર, ઝાપટું નહોતું પણ આ વરસાદ હતો જોરદાર. તો વાગી ગયા છે આપણે 8:30. જે એક્સરસાઇઝ કરવાની બાકી છે, નાસ્તો કરવાનું બાકી છે, બધું કરીને પછી તમને મળીએ. ને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. આગળ સારા સારા વિડીયો આવવાના જ છે. મળીએ. 1 hour later. હલો મિત્રો, તો આજે સન્ડેની મોજ છે એટલે આજે આપણે ફાફડાને લઈ લીધું છે. આમાં તમને ખબર જ છે સન્ડે હોય એટલે આપણે ફાફડાને એવું ખાઈએ છીએ. ફાફડાને એવું લઈ લીધું છે. મળીએ આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે ફાફડાને લઈ આવ્યા છે. હવે નાસ્તો કરવા બેસી ગયા છે. ચા છે, સંભારો, કઢી અને ફાફડા. તો ચાલો બધા નાસ્તો મૂકી દઈએ બેટા. orang nggak ada. Dia jawab apa nih? Kita jawaban. પાલીતાણા અહીંથી ચડવાનું પર ના ભાઈ. જો મિત્રો, આ પાલીતાણા ડુંગર ઉપર આપણે ચડીએ ને, આ રસ્તો હશે ચડવાનો. આ રીતનું આ પહેલું જૈન મંદિર જ આવે છે. એ દર્શન ક્યાંથી? તો ઉપરથી આવ્યું. હેલો મિત્રો, માંગો 20 આપે 30, જય દ્વારકાધીશ. તો આપણે સવારમાં મોર્નિંગ વોક કરવા માટે આવી ગયા છીએ. વરસાદ તો ખેંચાઈ ગયો છે. કંઈ એકવાર ઝાપટું આવ્યું એ આવ્યું, પછી આવ્યો નથી. હવે વરસાદ આવે તો સારું, ગરમી ઓછી થાય. થોડી ઓછી થઈ છે પણ હજી ઓછી થઈ જાય અને આપણે મોર્નિંગ વોકને એવું કરી લઈએ, પછી તમને મળીએ. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. તો મિત્રો, આપણે એક સેમિનારમાં કીધું હતું કે ધંધો કરવો હોય ને, બિઝનેસ, ઘણા બધાને એવો શોખ હોય કે મારે બિઝનેસ કરવો છે. તો એ સાહેબે કીધું કે બિઝનેસ કરવો હોય તો શું જોઈએ? કોઈએ કીધું નાણાં જોઈએ, કોઈએ કીધું કે બિઝનેસ સ્ટ્રેટેજીસ જોઈએ, સારી પ્રોડક્ટ હોવી જોઈએ, માર્કેટ સર્વે કરેલો હોવો જોઈએ. તો સાહેબે કીધું આ બધું તો ઠીક છે, પણ બિઝનેસ કરવા માટે પહેલાં કલેજું જોઈએ. એટલે તમારી પાસે કલેજું એટલે કે હિંમત હોય ને તો તમે કોઈ પણ બિઝનેસ કરી શકો. બાકી વિચારે છે તો ઘણા બધા, પણ કરતા કોઈ નથી. એટલે એના માટે પહેલાં તમારે મેન્ટલી પ્રિપેર થવું પડે કે રિસ્ક લેવા તમે તૈયાર છો કે નહીં. તો જ્યારે તમારામાં કાળજું આવી જાય ત્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. એમાં શું અનસર્ટેનિટી ઘણી બધી હોય કે પ્રોફિટ થશે, લોસ થશે. એટલે જ્યારે તમારામાં હિંમત આવી જાય ત્યારથી બિઝનેસ સ્ટાર્ટ કરી દેજો. રાધે રાધે.